જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છે બધા? તો આજે એક મસ્તની રેસીપી બનાવવાના છે, પહેલી વાર ટ્રાય કરવાના છે. ચલો કેવી બને છે અને વિડીયો પણ બનાવીએ આપણે. તો આવી રીતે નવી નવી રેસીપી લેતા આવશું. અને આજે આખા વિડીયોમાં ખાલી રેસીપી જ બતાવીશું. ઘરે છે તો રેસીપીનો વિડીયો બનાવીએ, કંઈ સારી એવી રેસીપી. અને ચાલો તો આજે રેસીપીનો વિડીયો બનાવીશું. તો અહીંયા મેં લીધો છે પ્લેન મેદાનો લોટ. તો આ 1 કપ મેદાનો લોટ થયો. તો આમાં 2 કપ જેટલો મેદાનો લોટ હતો. બીજો આપણે થોડુંક અહીંયા હજુ લેવાનો છે મેદાનો લોટ રેસીપી બનાવવા માટે. તો અહીંયા મેં બીજા એટલે 4 કપ જેટલો મેદાનો લોટ લીધો છે. તો મેદાના લોટમાં અહીંયા લીધું છે મીઠું અને અહીંયા ગરમ પાણી છે. તો મેં અડધો ગ્લાસ ગરમ પાણી અને હાફ ગ્લાસ ઠંડુ પાણી. તો થોડું થોડું પાણી નાખી અને મેદાના લોટને આપણે જેવો રોટલીનો લોટ બનાવીએ તેવો બાંધવાનો છે. તો 4 કપમાં લોટમાં આ 1 ગ્લાસમાં આટલું પાણી બેસ્યું છે. બધું પાણી તો અહીંયા લોટ રેડી થઈ ગયો છે. તો હવે લોટને આપણે ઢાંકી અને 20 મિનિટ સુધી રહેવા દેવાનું છે. તો તેના માટે સોયા પણ લેવાના છે. તો અહીંયા મેં લીધા છે સોયા. મારી પાસે આટલા જ છે તો મેં આટલા લીધા છે. તો વધારે જોઈએ અને ગરમ પાણી નાખી અને તેને પણ 20 મિનિટ સુધી રાખવાના છે. તો અહીંયા સોયાબીન પલળી ગયા છે. તેનું એકદમ પાણી કાઢી નાખવાનું છે અને તેને આપણે આમાં નાખી અને પીસવાનું છે. ઝીણું ઝીણું કરવાનું છે. તો અહીંયા મેં એકદમ પાણી કાઢી નાખવાનું સોયાબીન એકદમ કોરા કરવાના છે. બધું એકદમ ઝીણું ઝીણું કરી નાખ્યું છે આમાં જે સોયાબીન. અને આપણે આવી રીતે જ થોડી વાર ડ્રાય થવા માટે હવે લીધું છે મેં અહીંયા પાણી ઠંડુ અને આપણે આ લોટને આમાં નાખી અને આવી રીતે કરવાનું છે. જેનું ગ્લુટન હોય તે બધું બહાર કાઢવાનું છે. તો ધીરે 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 આવી મેદાના લોટની આવી રીતે ધોવાનો છે આપણે હાથથી. તો આવી રીતે આખો લોટ ધોઈ નાખવાનો છે. જે મેદાનો લોટ હોય તેમાંથી બધું ગ્લુટન નીકળી જાય.
તો આમાંથી બધું ગ્લુટન નીકળી ગયું છે અને લોટમાં થોડુંક પાણી હોય તે જારીવાળામાં રાખ્યું છે, એટલે બધું પાણી જે હોય તે એક્સ્ટ્રા નીકળી જાય. તો આવી રીતે 10 મિનિટ સુધી રહેવા દેવાનું છે. તો અહીંયા આવી રીતે કંઈક લોટ થઈ ગયો છે. નાખ્યો છે. અહીંયા એક ડીશ લીધી છે અને તેમાં થોડુંક તેલ નાખવાનું છે, એટલે ચોટે નહીં થાળીમાં. પછી આ લોટ તેમાં નાખી દેવાનો છે. ધીરે ધીરે આપણે તેને જે આપણા સોયાબીન કર્યું છે તેને ધીરે ધીરે તેમાં નાખતું જવાનું છે, થોડું થોડું થોડું. આવી રીતે તમે અહીંયા જે સોયાબીન સાથે લોટ મિક્સ કર્યો છે તેના 2 ભાગ નાખ્યા છે અને 1 ભાગ છે તે મારા હાથમાં છે. આપણે તેને એકદમ ગોળ ગોળ જેમ રોટલી બનાવીએ તેવી રીતે તો અહીંયા લીધી છે મેં બહુ બધી ચમચી, કેમ કે આમાં જોઈએ સ્ટીક જોઈએ જે ગુલ્ફી માટે હોય તે, અને મેં આવી રીતે આને નાઈફથી ઝીણી ઝીણી લેયરમાં કાપ્યું છે. તો થોડું પ્રોપર નથી કપાયું, પાછું કાપી લઈએ. અને અહીંયા મેં આને આમાં ચમચીમાં વીંટળવાનું છે. તો આ થોડું ઢીલું છે. તો આવી રીતે બધા જ બનાવવાના છે વીંટીને. ત્યાં એક બનીને રેડી થઈ ગયું છે. ત્યાં છે મારી પાસે બીજી ચમચી. તો આવી રીતે બધી ચમચીમાં બધું રેડી થઈ ગયું છે અને પાણી મેં બાફવા પર મૂકી દીધું છે. અહીંયા બધું પાણીમાં બાફવા મૂકી દીધું છે. તો આ પણ મૂકી દઈએ આવી રીતે બધું. તો હવે તેની ગ્રેવી બનાવવા માટે અહીંયા મેં લીધા છે 3 ટમેટાં. તો ટમેટાને આમાં પીસવાના છે અને તેનું એમ જાડી એવી ગ્રેવી બનાવવાની છે, એટલા માટે મેં આમાં લીધા છે. પણ તમે જો ડુંગળી પણ નાખી શકે, લસણ બી નાખી શકે, આદું ને બધું જ નાખી શકે, પણ મેં અહીંયા એકલા ટમેટાની ગ્રેવી કરી છે. તો 3 ટમેટાં લીધા છે ગ્રેવી કરવા માટે, જે આપણે તેનું શાક બનાવવાનું છે. આના પર બફાઈ જાય પછી તો આપણે આને પણ સાથે સાથે ટમેટાને પણ રેડી કરી નાખીએ. તો અહીંયા ગ્રેવી બનાવવા માટે તેનો મસાલો બધું, તો અહીંયા મેં તેલ નાખી અને હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો અહીંયા તેલ થઈ ગયું છે. તો હવે નાખવાનું છે તેમાં જીરું. જીરુંથી વઘારવાનું છે આપણે. તો મેં નાખી દીધું જીરું. જીરું થોડુંક લાલ થઈ જાય પછી આપણે જીરું ધીરે ધીરે લાલ થઈ ગયું છે. તો આ ટમેટાને પૂરું
થોડી વાર ઢાંકી દઈએ. તો અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે. આવી રીતે ટુકડા કરીને નાખી દીધા છે તેમાં. અને ટમેટાને એકદમ ગ્રેવી પાકવા દેવાની છે. 2 થી 3 મિનિટ પકાઈ પછી મસાલો નાખી દેવાનો છે. અને આપણા જે સોયા સાપ છે તે પણ બફાઈને ઉપર આવી જાય, ત્યાં ઉપર આવી ગયા છે. હજુ થોડા ઉપર આવી જાય ત્યાં સુધી એને બફવાના છે. તમારે નાખવાનો છે હવે મસાલો. તમે નાખી છે થોડીક હળદર અને 1 ચમચી અને 2 ચમચી જેટલું મરચું અને ધાણા જીરું પાવડર. અને પછી આપણે પાછો પણ એકવાર મસાલો નાખવાનો છે. તો હમણાં આટલો નાખ્યો છે હાફ મસાલો. તો અહીંયા સોયા સાપ બફાઈ ગયા છે. તો બધાને એક એક કરીને આવી રીતે કાઢી અને પાણી જે હોય એક્સ્ટ્રા તેમાંથી નીકળી જશે. તમે બધા કાઢી લો ધીરે ધીરે. અહીંયા બાફેલા બધા સોયા સાપ સોફ્ટ થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. આપણે ચમચીમાંથી કાઢી લેવાના છે. હવે બધા કાઢી અને પછી ઝીણા ઝીણા પીસ કરવાના છે. તેના માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો અહીંયા શોપિંગ બોલ લઈ લીધો છે, તેનાથી ઇઝી થાય. તો ઝીણા ઝીણા પીસ કરવાના છે અને કંઈક આવી રીતે દેખાય છે લેયરમાં. તો આવી રીતે બધા પીસ કાપવાના છે. તેના માટે બકડીયામાં તેલ રેડી થઈ ગયું છે. આપણે બધાને ફ્રાય કરવાના છે. આવી રીતે લાલ થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. ત્યાં ફ્રાય થઈ ગયું છે. તમે અહીંયા બહાર કાઢી લીધું અને બીજા બાકીના સે પણ ફ્રાય કરી લઈએ. ત્યાં સોયા સોસ ફ્રાય થઈ અને રેડી થઈ ગયા છે. તામાં નાખવાનું છે દહીં. હવે તો આપણે હવે એમાં નાખવાનું છે મસાલો. તો અહીં નાખ્યું જીરું ધાણા, હળદર અને 1 અડધી ચમચી જેટલું લાલ મરચું અને અહીંયા છે કાશ્મીરી લાલ મરચું. તો અહીંયા 1.5 સ્પૂન જેટલું કાશ્મીરી મરચું નાખ્યું છે અને આને મિક્સ કરવાનું છે. અને દહીંને પ્રોપર મિક્સ કરવાનું છે. મેરિનેટ કરે તેવી રીતના, જે આપણે બિરયાની કંઈ બનાવતા હોય તો મેરિનેટ કરીએ ને એવી રીતના મેરિનેટ કરવાનું છે. અને પછી આપણે જે ગ્રેવી બનાવીને રેડી કરી છે તેમાં નાખવાનું છે. તો અહીંયા ગ્રેવી જે રેડી થઈ ગઈ છે ટમેટાની, તો આ મેરિનેટ કરેલી તેમાં નાખી દેવાનું છે અને આપણે થોડુંક ફાસ્ટ ગેસ પર કૂક કરવાનું છે એટલે બધું મસાલો બધું થઈ જાય. તો અહીંયા મેં ગ્રેવીમાં સોયા સાપ મિક્સ કરી દીધું. તો અહીં શાક રેડી થાય છે ત્યાં સુધીમાં એની સાથે ખાવા માટે રોટલી બનાવવાની છે. તો રોટલી પરોઠા જેવી બનાવવાની છે એટલા માટે બધી રોટલીને મેં વણી અને લોટ લગાવી અને રેડી કરી નાખી છે. તો હવે તવી પણ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે રોટલી શેકવાની છે પરોઠા ટાઈપમાં. અને અહીંયા તેલ પણ લઈ લીધું છે જે રોટલી પર લગાવ. તો અહીંયા આપણી રોટલી રેડી થઈ ગઈ છે. હવે કૂક કરવાનું. તવી પણ ગરમ થઈ ગઈ છે અને આ એકદમ પરાઠે જેવી પછી સાથે સાથે એમાં તેલ લગાવવાનું છે એટલે એકદમ પોચી પોચી થઈ જાય. તો આવી રીતે બધી રોટલી
જે આપણું શાક બનાવ્યું છે તેની સાથે ખાવા માટે રેડી કરવાની છે. તો આજની સોયા સાપની રેસીપી રેડી થઈ ગઈ છે અને બસ હવે જમવા બેઠવાનું છે. તો એની સાથે મસ્ત પરાઠા જેવી રોટલી એકદમ પોછી બનાવી છે. તેલ લગાવીને ગરમ ગરમ રોટલી પર તેલ લગાવ્યું છે. તો તમને આ વિડીયો રેસીપીનો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.